હાલમાં દક્ષિણ ગુજરાતમાં માવઠું પડ્યું હતું અને વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઋતુ પરિવર્તન થવાને કારણે સુરતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે। એક તરફ લોકો ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે, તેમના થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને માવઠું પડ્યું હતું। હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। ઋતુ પરિવર્તન થવાને કારણે સુરતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થવાનું જાણવા મળ્યું છે। સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો હતો। શરદી, ખાંસી જેવા લક્ષણોવાળા દર્દીઓ સારવાર માટે આવતા હોવાની માહિતી પણ મળી રહી છે। દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી। સિવિલ હોસ્પિટલના સીએમઓ અમકા ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હાલમાં માવઠું પણ પડ્યું હતું। સવારમાં ઠંડી, બપોરે ગરમી જેવો અનુભવ લોકો કરી રહ્યા છે। ઋતુ પરિવર્તન થવાને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમ પણ તેને જણાવ્યું હતું। હા, આજે વાતાવરણને પલટો થયો, અત્યારે તે ઋતુ પરિવર્તન થઈ રહ્યો છે અને વહેલી સવારે ઠંડી લાગે છે, બપોરે ગરમી લાગે, રાતે ફરીથી થોડીક ઠંડીનું વાતાવરણ થઈ જાય છે અને અત્યારે તમે જોતા હશો કે આ બિન ચોમાસાનો બારિશ થઈ ગયો આનું લીધે પણ થોડીક આ કેસમાં આ મળી રહ્યો છે। આનું કારણ છે ઋતુ પરિવર્તનનું કારણે વાયરસ ઇન્ફેક્શન થઈ શકે છે અને આમાં શરદી, ખાંસી, ઓછું તાવ જેવા કેસ મળી શકે છે અને આમાં એક તકેદારી એવું રાખવું જોઈએ કે બિલકુલ ઠંડુ પાણીનું વપરાશ નહીવત કરવો જોઈએ। લોકોને માટલાનું પાણી પીવું જોઈએ, સાદું પાણી પીવું જોઈએ અને ખાસ કરીને જો કોઈ તડકામાંથી ઘેર જાય છે તો તરત જ ઠંડુ પાણી નહીં પીવું જોઈએ। થોડી 5-7 મિનિટ 10 મિનિટ જો આપણો વડીલો બુજુર્ગો કહેતા હતા 10 મિનિટ બેસીને પછીથી માટલાનું પાણી પીવું। ત્રીજો એક સલાહ છે કે જ્યારે ઘરથી નીકળે, અત્યારે ઉનાળાનું ગરમીનું સિઝન ચાલે છે, આ ઘરથી નીકળો ત્રાસ બહુ લાગે છે લોકોને અને જ્યારે ત્રાસ લાગેલો હોય, આપની પાસે પાણી ન હોય ઘરથી પાણી, તો કોઈ પણ આપનો જે રસ્તા પાણી મળતો હોય તે ક્વોલિટી ટેસ્ટ કર્યા વગર જ્યારે વધારે ત્રાસ લાગતો હોય તો પીવી લે। ઘેરથી આપણે ચોખ્ખું પાણી લઈને નીકળીએ તો જ્યાં પાણીની જરૂરિયાત લાગે, ત્રાસ લાગે, તે પાણી, સાદું પાણી આપણે પીવી શકીએ। આ રીતે આપણું વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય। બીજું, અને અત્યારે કોઈ પણ એવું લાગતું હોય કે મારો શરદી, ખાંસી, ઉધરસ સારું નથી થતો, તો અત્યારે પણ કોવિડનું નહીં ભૂલવું જોઈએ। કોવિડ અત્યારે સરકારી હોસ્પિટલોમાં, સરકારી સંસ્થામાં હાલમાં પણ રેપિડ ટેસ્ટિંગની વ્યવસ્થા છે। કોઈનું લાગતું હોય કે મારો શરદી, ખાંસી સારું નથી થતો તો રેપિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ કોઈ પણ સરકારી સંસ્થામાં, જેથી રૂલ આઉટ થઈ જાય કોવિડ છે। આમ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બદલાતા વાતાવરણ લઈને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોએ પણ જાગૃત થઈ સ્વાસ્થ્યની કાળજી રાખે તે ખાસ જરૂરી બન્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેના।